આથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે। ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે હાલ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે। કોંગ્રેસ હવે મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે રાહુલ ગાંધીએ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી। આ બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરી હતી। આ સાથે તેમણે કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો હતો। રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને સવાલ કર્યા હતા કે જેમાં તેમણે સવાલ કર્યો હતો કે સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે। બીજી તરફ અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો। જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ અને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે। ભાજપના મતમાં કેમ ભંગાણ થતું નથી। 30 વર્ષથી એક હતું શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા। હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો। આમ રાહુલ ગાંધી આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।